today we are going to start a new topic, adverb clause of contrast. વિદ્યાર્થી મિત્રો ફંક્શન્સ ઘણા બધા આપણે તમને જ્યારે વાત કરેલી કે 12 માર્ક્સની અંદર તો પૂછાવાના જ છે. તો ઘણા બધા ફંક્શન્સ હોય તેમાં આપણે આજે ટોપિક ભણશું કોન્ટ્રાસ્ટ. આ ટોપિક પણ આપણે 11મા ધોરણમાં ભણી રહ્યા છીએ. છતાં 12માં ખબર ખૂબ જ મહત્વ હોય છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. બે ક્રિયાઓ વચ્ચે વિરોધનો અર્થ. બે ક્રિયાઓ વચ્ચે વિરોધનો અર્થ એટલે કેવી રીતે કે ધનવાન છે અને દુખી છે. ધનવાન છે અને દુખી છે. હોશિયાર છે અને માસ નથી. સુંદર છે પણ કોઈ જગ્યાએ સિલેક્શન નથી. તો આ બધા વિરોધના વાક્ય છે. રસ્તો ખરાબ હતો છતાં અમે આગળ વધ્યા. બરાબર? અમે ફાસ્ટ દોડ્યા છતાં બસ ચૂકી ગયા. તો આવા વાક્ય જે છે એ વિરોધ દર્શાવશે. તો હવે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, તો એની અંદર આપણે 11 શબ્દ આવશે. એમાં 9 સંયોજક આવે છે, 2 ફ્રેઝ આવે છે. તો ધો છે, ધોનું બીજું નામ થાય અલ્ધો, ઇવન ધો, ઇવન. હવે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન. ધો પછીનો બીજો શબ્દ છે હાવેવર. આ પણ એક સંયોજક છે. એસ પણ સંયોજક છે. આ બધાનો અંદર એક જ થશે છતાં પણ. 10મા ધોરણમાં આપણે શીખી ગયા but at still. but at still. અને બે ફ્રેઝ છે, in spite of અને despite. એ ફ્રેઝ છે. ફ્રેઝ અને સંયોજક અલગ અલગ છે. એ આપણે આગળના ટોપિકમાં પણ શીખ્યા. સંયોજક પછી હંમેશા સબ્જેક્ટ મતલબ કે કર્તા શબ્દ જ આવે. ફ્રેઝ પછી સીધું જ વર્બ આવતું હોય છે. તો 11 શબ્દ ઇંગ્લિશમાં એવા છે જે વિરોધ દર્શાવે. કયા શબ્દ? તો, અલ્ધો, ઇવન ધો, ઇવન. however, as, but, at, still, in spite of, despite. હવે આપણે જે કોઈ વાક્ય હશે એ વાક્યને આપણે પ્રશ્ન કરવાનો. શું હોવા છતાં. પ્રશ્ન આપણે કરશું શું હોવા છતાં. જેમ આપણે પર્પસ ટોપિકમાં પ્રશ્ન કરતા why થી. શેનાથી પ્રશ્ન કરતા why. આમાં આપણે શેનાથી પ્રશ્ન કરશું શું હોવા છતાં. જો આપણે આગળનો ટોપિક ભણેલા રિઝલ્ટ, શોવિંગ રિઝલ્ટ, એમાં આપણે શું ન કરી શકીએ, શું કરી શકીએ. એક નેગેટિવ, એક પોઝિટિવ છે. તો દરેક ટોપિકની અંદર આપણા માઇન્ડમાં હંમેશા આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એટલે આપણા માઇન્ડમાં જે કંઈ થિંકિંગ આવશે એ ગુજરાતીમાં આવશે. એટલે ગુજરાતી આપણને જો 50-60-70% વાક્યનું બની જાય તો આપણા માટે કોઈ પણ વાક્ય ઈઝી બને. અને થોડા ઘણા આપણને એના વર્ગ આવડતા હોય છે એટલે તમારા માટે કોઈ પણ ટોપિક છે ઈઝી છે. ચાલો હવે ધો છે, હાવેવર છે અને એસ. આ એસ છે ને એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ એસ આપણે ઘણી જગ્યાએ પૂછે. જો આપણે એક ટોપિક ભણ્યા હતા મેનર ઓફ એક્શન, એમાં એસ આવે છે. એસ આપણો વિરોધ દર્શાવે છે. સેમ એસ સચ એસ આવશે. અને હજી એક એસ આવે વાક્યની શરૂઆતમાં હોય એસ ત્યારે કારણ હશે. શું દર્શાવશે? કારણ. તો એ ત્યારની વાત ત્યારે આપણે નેક્સ્ટ ટોપિકમાં જ્યારે આવે ત્યારે, પણ અત્યારે એસ ને આપણે વિરોધમાં લેવાનું છે. ચાલો તો ની જગ્યાએ અલ્ધો પણ મૂકી શકાય, ઇવન ધો પણ મૂકી શકાય, ઇવન ઇટ પણ મૂકી શકાય. એની પછી સબ્જેક્ટ એટલે કર્તા શબ્દ આવશે. ક્રિયાપદ અથવા ટુ બી, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એટલે કે એડજેક્ટિવ અથવા એડવર્બ. એડજેક્ટિવ અથવા એડવર્બ. ચાલો તો, કર્તા, ક્રિયાપદ, વિશેષણ. તો
કર્તા ક્રિયાપદ વિશેષણ. આ ધો અલ્ધો એવન ધોની વાક્ય રચના કેવી છે? આપણા ઇંગ્લિશની સામાન્ય સર્વસામાન્ય જે વાક્ય રચના આવે છે તેની જેવી છે, એટલે ઈઝી હોય. પણ હાવેવર માં કેવું થશે? હાવેવર પછી તરત જ વિશેષણ, પછી કર્તા અને ક્રિયા. હાવેવર પછી તરત શું આવશે? વિશેષણ, પછી કર્તા અને ક્રિયા. જ્યારે એઝ માં પહેલા વિશેષણ, પછી એઝ, કર્તા અને ક્રિયા. તો આ ટોપિક છે એ ફરી પાછો તમારે મસ્તી કરવા આવશે એરર કરેક્શન. કરેક્શન પાર્ટ્સ આપણો જ્યારે આવશે ત્યારે આ બધી વાક્ય રચના તમને 11 ખ્યાલ હોય તો એમાં જે ભૂલ આવે ભૂલ આપણે સુધારી શકીએ. કારણ કે એનું બંધારણ ચેન્જ આવે, બંધારણ બદલી નાખે. આપેલું આવે અને વિશેષણ આગળ આવે, આપેલું છે અને વિશેષણ પાછળ આવે. તો આપણને બંધારણ જો રાઈટ એમ ખબર હોય તો આપણે એને ઇન્ટરચેન્જ કરી શકીએ. તો આ વાક્ય રચના એટલે કે એનું બંધારણ છે ખાસ યાદ રાખવું જરૂરી છે. ફરીથી જોઈએ તો કર્તા ક્રિયાપદ વિશેષણ, હાવેવર વિશેષણ કર્તા ક્રિયા, વિશેષણ એઝ કર્તા ક્રિયા. હવે આ બંને વાક્ય છે એ બંને વાક્ય વચ્ચે શું થવું જોઈએ? વિરોધ, કોન્ટ્રાસ્ટ થવું જોઈએ. એટલે આપણા માઇન્ડમાં શું હોવા છતાં પ્રશ્ન થવો જોઈએ. હવે બીજું વિદ્યાર્થી મિત્રોમાં ખાસ યાદ રાખવાનું, જો કે કોઈ પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના કે ફંક્શનના ટોપિક જે આપણે કહીએ છીએ આવે તો બંને સેન્ટેન્સ જે છે એના ટેન્સ એટલે કાળ સરખા હોવા જોઈએ. વર્તમાન કાળ તો વર્તમાન, ભૂતકાળ તો ભૂતકાળ. એક બીજી વસ્તુ યાદ રાખવા જેવી હોય છે કોઈ પણ ટોપિકમાં કે તમે જ્યારે તમારી પાસે કોઈ ક્રિયા નથી, એટલે કે વર્બ નથી માઇન્ડમાં, પ્લે, રન, વર્ક, આવા જે વર્બ છે એ એક્શન વર્બ નથી, તો તમારે એ કાળ દર્શાવવા માટે જોઈએ ટુ બી વપરાય. સો પ્લસ ટુ. દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ, તેમાં પ્લે ક્રિયા આવે છે. શું આવે છે? પ્લે ક્રિયા. પણ આઈ એમ ક્લેવર, યુ આર ક્લેવર, યુ આર હેન્ડસમ, યુ આર બ્યુટીફુલ. તો એની અંદર તમારી પાસે ક્રિયા એક્શન વર્બ નથી, એટલે એક્ઝિસ્ટન્સ દર્શાવવાનું છે, અસ્તિત્વ. અને અસ્તિત્વ દર્શાવવા માટે શું વપરાય છે? ટુ બી ના. એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી. આ ટુ બી ના. ફરીથી કે બંને વાક્યનો કાળ કેવો રહેવો જોઈએ? સરળ. જ્યારે તમે ધો વાળો, હાવેવર વાળો, એઝ વાળું વાક્ય બનાવો ત્યારે તમારા માઇન્ડમાં એક્શન વર્બ નથી આવતું, તો કોઈ વિશેષણ જ આવતું હશે. એ વિશેષણ આવતું તો ટુ બી પ્લસ વિશેષણ મૂકવાનું, અથવા ક્રિયાપદ પ્લસ ક્રિયા વિશેષણ કે વિશેષણ મૂકવાનું. બંને બાજુ કાળ કેવા રહેવા જોઈએ? સરખા. ઓકે, ચાલો હવે આપણો પ્રશ્ન એ કહેવો છે કે આપણને ધો, હાવેવર, એઝ વાળું વાક્ય આપેલું હોય અને બાજુનું વાક્ય બનાવવાનું છે, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે વાક્ય હકાર કે નકાર ગમે તે રીતે બની શકે. કારણ કે આપણે વિરોધ દર્શાવવાનો છે, તો વિરોધ બે રીતે દર્શાવી શકાય, હકાર પણ નકાર. આપણે એક વખત એમ કહીએ કે અમે મેચ હારી ગયા, અને આપણે એમ પણ કહી શકીએ અમે મેચ જીતી ન શક્યા. આપણે મેચ હારી ગયા અને આપણે શું કહી શકીએ? આપણે મેચ જીતી ન શક્યા. તો હકાર નકાર બંને વિરોધ થશે. ચાલો પહેલો વાક્ય લો, ધો રાહુલ ઇઝ ક્લેવર. જો આ ક્લેવર છે તો ક્રિયા નથી, એટલે આપણી પાસે વર્તમાન કાળ માટે ઇઝ છે. તો રાહુલ હોશિયાર હોવા છતાં, હવે આપણને કૌંસમાં વર્બ આપેલું છે, એ વર્બ આવવું જોઈએ. શોઈંગ કોન્ટ્રાસ્ટ તો કીધેલું છે, પણ મારે ગેપ. તો રાહુલ હોશિયાર હોવા છતાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકતો નથી. તો પ્રાપ્ત કરવું એટલે ગેપ. હવે નથી આવ્યું નકાર, તો નકાર આવ્યો છે, ગેપ ક્રિયાપદ છે, એટલે મારે વર્તમાન કાળના સહાયકાર લેવા છે. કા કેન લેવું જોશે, કા વર્તમાન માટે કે ડઝ લેવું જોશે. ચાલો હવે આ રાહુલ છે એ આ બાજુ આવશે, એક નવું વાક્ય બનાવવાનું છે, એટલે મારે શું લખવું પડશે? હી. વર્તમાન છે એટલે મારે કેન નો get good marks. તો અમારે can not ન લખવો હોય તો his, it સાથે વર્તમાન કાળ દર્શાવવા માટે does not પણ લખી શકાય.
જો આ ભૂતકાળ હોય તો અહીંયા could not કે did not લખી શકાય. અહીંયા વર્તમાન છે એટલે can not અથવા does not કે do not લખી શકાય. પણ અહીંયા do not એટલા માટે નહીં લખી કારણ કે આપણો કર્તા છે ત્રીજો પુરુષ એકવચન છે. કર્તા શું આપ્યું છે? ત્રીજો પુરુષ એકવચન. જો એ ભૂતકાળ હોય તો could અથવા did. ફરીથી રાહુલ હોશિયાર હોવા છતાં આવું માઇન્ડમાં થવું જોઈએ. સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકતો નથી. જો આપણને કાઉસમાં મિત્રો જે વર્ડ આપેલો છે વર્ડ આપણા સેન્ટેન્સમાં આવવો જોઈએ. આ ખાસ યાદ રાખવાનું છે. જો વાક્યના જવાબ તો અનેક બનશે પણ આપણે અત્યારે આ વર્ડ આપેલો છે આ વર્ડ મુજબ જ બનાવવાનું. તો હવે રાહુલ હોશિયાર હોવા છતાં નોકરી પ્રાપ્ત કરી શકતો નથી મતલબ કે જોબ પ્રાપ્ત કરી શકતો નથી આવું પણ બની શકે. રૂપિયા પ્રાપ્ત કરી શકતો નથી, પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકતો નથી. આવું ઘણી રીતે તેમ બને પોતાના ગેટ ફંક્શન ક્રિયાપદ છે આવું છે. જો એ રીતે બીજું however fast we ran. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ is વર્તમાનમાં છે આ ran છે એ રન નું ભૂતકાળ છે. આ રન અને આ ran તો however fast we ran આપણે ફાસ્ટ દોડ્યા છતાં કાઉન્સમાં કેચ એટલે પકડવું તો ફાસ્ટ દોડ્યા છતાં બસ ન પકડી શક્યા ટ્રેન ન પકડી શક્યા તો નકાર થયો. પણ હવે અહીંયા કાળ કયો છે? ભૂતકાળ છે. તો હવે આપણે કેમ અહીંયા કેન ને ડઝ મૂક્યું એમાં તમારે could અને did not મૂકવું પડશે. તો હવે સબ્જેક્ટ કયો છે? we. તો we આપણા વાક્યમાં છે we. હવે ભૂતકાળ છે એટલે could not catch the bus train. અહીંયા could not ન લખ્યું તો did not પણ લખી શકે. કાળ તમારો બંને બાજુ કેવો રહેવો જોઈએ? સર ચાલો she can cross the road. હવે આપણને ઊંધું પૂછ્યું છે. આગળનું વાક્ય હતું પાછળનું વાક્ય. હવે પાછળનું વાક્ય આપ્યું છે આપણે આગળનો ભાગ પૂરો કરશું ફિલઅપ કરશું. હવે આપણને કાઉન્સમાં કીધું છે showing contrast. showing contrast એટલે શું? પણ s થી જ બનાવવાનું છે. તો s નું વાક્ય બંધારણ મારી પાસે છે. પહેલા વિશેષણ પછી s પછી કર્તા અને ક્રિયા. અહીંયા કાળ કેવો છે? વર્તમાન કેન છે. આ બાજુ વર્તમાન છે આ બાજુ પણ વર્તમાન s. તો she can cross the road. આ છોકરી રસ્તો ઓળંગી શકે છે. શું હોવા છતાં કાઈને પ્રશ્ન કરો. શું હોવા છતાં એ રસ્તો ઓળંગી શકે? બ્લાઇન્ડ હોવા છતાં, હેન્ડીકેપ હોવા છતાં આપણે બ્લાઇન્ડ રાખો. ચાલો s. તો પહેલા આપણો વિશેષણ આવશે બ્લાઇન્ડ પછી s. રેડી? હવે અહીંયા સી તો મુખ્ય વાક્યની અંદર તમે કોઈ છોકરીનું નામ પણ લખી શકો. જો તમારા નામ નથી લખ્યું આનો આ સંબંધ નથી શકો. તો blind as she is. હવે અહીંયા વર્તમાન છે તો વર્તમાનનું ટુ કેમ? આપણી પાસે કોઈ એક્શન વર્બ નથી, ક્રિયા દર્શાવતો શબ્દ નથી, ક્રિયાપદ નથી તો આ છોકરીનું અસ્તિત્વ દર્શાવે છે, વિશેષતા દર્શાવે છે એટલે મારે ટુ બી મૂકવું પડશે. જો ક્રિયા હોય તો ક્રિયા મૂકવાનું, ક્રિયાપદ ન હોય તો ટુ બી મૂકવાનું. ચાલો we lost the match. તો આ કયો કાળ થશે? ભૂતકાળ. આ વર્તમાન આ ભૂતકાળ. આપણે મેચ હારી ગયા. ધોથી બનાવવાનું છે. આ કોન્ટ્રાસ્ટ કીધું છે શોવિંગ કોન્ટ્રાસ્ટ ધોથી બનાવવાનું છે. તો શું હોવા છતાં આપણે મેચ હારી ગયા? ખૂબ જ પ્રેક્ટિસ કરી, ખૂબ જ મહેનત કરી, ખૂબ જ પ્રયત્ન કર્યા છતાં આપણે મેચ હારી. તો જો પ્રેક્ટિસ કરવી, પ્રયત્ન કરવો આ બધા ક્રિયાપદ છે. અહીંયા લોસ ભૂતકાળ છે તો મારા ક્રિયાપદ ભૂતકાળ હોવું જોઈએ, સાદો ભૂતકાળ હોવો જોઈએ, ટુ બી લૂપ ના હોવું જોઈએ કારણ કે આપણી પાસે એક્શન વર્બ છે. તો પહેલા આપણે તો વાક્યના મુજબ જવાનું. તો કરતા ક્રિયાપદ વિશે તો વે ટ્રાય. આ ટ્રાય છે. હવે આ વર્તમાનમાં છે, આપણે બનાવવાનું છે ભૂતકાળ. તો આ વાય માં આ કેન શું કરશું આપણે? ઇઝ. તો we try hard. ઓકે? તો we play well.
તો વી પ્રેક્ટિસ હાર્ડ. આ તમે અનેક જવાબ આપી શકો. અને તો કીધું છે આપણે જવાબ આપી દો. આના કે બીજો જવાબ લખી તો વી પ્લેડ વેલ. બંને બાજુ કાળ કેવા રહેવા જોઈએ? સમાન. તો એકદમ ઈઝી ટોપિક છે. તો આયવર એસ. તો ની વાક્ય રચના શું થશે? તો કર્તા ક્રિયાપદ વિશેષણ. આયવર વિશેષણ કર્તા ક્રિયાપદ. વિશેષણ એસ કર્તા ક્રિયા. બંને બાજુ કાળ કેવા રહેશે? સરખા. માઇન્ડ ને પ્રશ્ન થવો જોઈએ છતાં પણ શું હોવા છતાં આવા વિરોધ પાડીના પ્રશ્ન. વિરોધ દર્શાવતા અંગ્રેજીમાં શબ્દ કેટલા છે? 11. તો અલ્ધો, ઇવન ધો, ઇવન આ ચારે સરખા. હાવેવર નું બંધારણ અલગ, એસ નું બંધારણ અલગ, બટ એક્સચેન્જ જનરલી વાક્યની વચ્ચે આવશે જે આપણે 10મા ધોરણમાં ભણ્યા. અને ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ એ આપણા શબ્દ સમજ. હવે આપણે જરા ઇન્સ્પાઇટ ડિસ્પાઇટ ને લગતા વાક્ય જોઈએ એનું બંધારણ જોઈએ. આ તો આપણને ખબર પડી. હવે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નું તો બંધારણ જોઈએ આપણે. Despite of અથવા despite. હવે એની પછી 3 પ્રકારની વાક્ય રચના આવશે. એક તો આવશે being પ્લસ વિશેષણ. બીજી આવશે સંબંધકૃત પ્લસ નાઉન. અને ત્રીજી આવશે despite કે despite પછી ક્રિયાપદનું ing એટલે વી ફોર્મ. અને બાજુ વાક્યમાં કર્તા અને ક્રિયા. જો despite of despite ની વાક્ય રચના શું થશે? જો વિશેષણ તમે યુઝ કરવા માંગો છો તો being પ્લસ વિશેષણ. અહીંયા સંબંધક મૂકી શકાય, ન મૂકવું ચાલશે. સંબંધક પ્લસ નામ. સંબંધક એટલે સંબંધક વિભક્તિ my, our, your, his, her, their આવા સંબંધક પ્લસ વિશેષણને નામમાં ફેરવવું પડે. ક્લેવર નું ક્લેવરનેસ તે. જો તમે ક્રિયા વિચારો તો ક્રિયાપદમાં ing in spite of reaching in time, in spite of being poor, in spite of being in spite of being clever, in spite of my cleverness, in spite of my cleverness. આ એક વાક્ય બનશે. તો સેન્ટેન્સ નંબર 5 બે રીતે બનાવી પહેલા. She cannot get good marks. આવું વાક્ય છે. કાઉન્સમાં આપણને કીધું કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ બનાવો અને આપણને એવું પણ આપી દીધું છે ઇન્સ્પાઇટ ઓફ બનાવવું છે. શું આવવું છે? કોન્ટ્રાસ્ટ બનાવવું છે, ઇન્સ્પાઇટ ઓફ બનાવવું છે. તો આવે જ નહીં, કારણ કે આપણને એક્ઝામમાં આવું પણ પૂછી છે. તો હવે મારે પહેલા શું લખવામાં આવશે? ઇન્સ્પાઇટ ઓફ. હવે છતાં લઈ આ છોકરી સારા માર્ક્સ લાવી શકતી નથી. શું હોવા છતાં? એટલે કે હોશિયાર હોવા છતાં, ઇન્ટેલિજન્ટ હોવા છતાં. તો હોશિયાર કે ઇન્ટેલિજન્ટ એ વિશેષણ છે. ઇન સ્પાઇટ ઓફ પછી સીધું બીઇંગ ક્લેવર. જો તમારે આ રીતે લખવું હોય તમને ઇન સ્પાઇટ ઓફ આસીને સંબંધકમાં ફેરવો એટલે હર અને ક્લેવરને નાઉનમાં ફેરવો ક્લેવરનેસ. તો ઈઝી હોય તે આપણે વિચાર. ચાલો નેક્સ્ટ. They could not get tickets. In spite of બનાવવાનું છે અને કોન્ટ્રાસ્ટ કરવાનો છે પણ શેનાથી? in spite of. આપણે ટિકિટ મેળવી શક્યા નહીં. તો in spite of તો શું હોવા છતાં ટિકિટ ન
કેટલા મેળવી શકે? તો સમયસર પહોંચ્યા છતાં એ કેટલા મેળવી શકે? તો ઇન્સ્પાયર્ડ. હવે પહોંચવાનું ક્રિયાપદ શું થશે? રીચ. તો રીચ ક્રિયાપદ આવે તો ક્રિયાપદ શું લાગશે? ing. તો રીચિંગ in time અથવા on time. Inspired of reaching in time. જો આ બંને વાક્યમાં તફાવત દેખાય તો આપણી પાસે આ વિશેષણ છે એટલે મારે being મૂકવું પડશે. બરાબર? અને અહીંયા મારી પાસે વર્બ છે એટલે વર્બના કારણ કે inspired dispire એ કોઈ કરતા આવે સંયોજક નથી. એ શબ્દ સમૂહ છે. શબ્દ સમૂહ છે એટલે એની પાસે જો વર્બ આવે. હવે આપણી પાસે વર્બ to be નું આવતું છે. તો to be ને ing માં ફેરવવું પડે. તો એને ing માં ફેરવવા માટે એના મૂળ રૂપ પાસે જવું પડે. તો એની જ આ વર્ઝનનું મૂળ રૂપ થાય be અને be ને ing લગાવશું એટલે બનશે be. ઓકે? લાસ્ટ વન. In spite of his fault. ગરીબાઈ હોવા છતાં. ગરીબાઈ હોવા છતાં. ચાલો in spite of his poverty ગરીબાઈ હોવા છતાં તે ખુશ છે. આવું લખી શકીએ? તો he is happy. ચાલો આપણને એવો પ્રશ્ન થતો હશે કે he ક્યાં છે? તો આ his છે એનો કર્તા બનાવો he. હવે આપણે આને કોઈ પણ કાળ આપી શકીએ કારણ કે આપણને કાળ ડિનોટ નથી કરેલો, ઇન્ડિકેટ કરેલો નથી એટલે આપણે કાળ કોઈ પણ આપી શકીએ. તો in spite of his poverty he is happy. બરાબર? હવે happy છે ક્રિયાપદ નથી. happy શું છે? વિશેષણ છે એટલે મારે ટુ be અહીંયા was પણ લખી શકીએ અને અહીંયા is પણ લખી શકીએ. ઓકે? આગળ વાક્ય કરે in spite of being beautiful. સુંદર હોવા છતાં. In spite of being beautiful. સુંદર હોવા છતાં. સુંદર હોવા છતાં એ સિલેક્ટ નથી, એ મોડેલ નથી બની શકતી. કાલ હવે અહીંયા છોકરી માટે સુંદરતા હોય, છોકરા માટે હેન્ડસમ હોય. તો she cannot become a model. સુંદર હોવા છતાં મોડેલ બની શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક હતો આપણો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. બહુ ઈઝી ટોપિક હતો અને એક કે બે વખત આ વિડિયો જોઈ અને ઘરે લર્ન કરશો. બરાબર? જેથી કરીને તમને આ ટોપિક આવડી જાય. 11 ના બુકની અંદર પણ તમે લખેલો છે એટલે ત્યાંથી પણ તમે શીખી શકો. Thank you very much.